નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આજે શનિવાર એટલે કે ફનીવાર કિશોર કાકા સાથે. હમણાં એક કાર્યકર્તા દોડતો દોડતો એના નેતા પાસે આવ્યો કે સાહેબ તમે કીધું તું પણ આપણે જે આંદોલન કર્યું ને એમાં મને પોલીસ પકડી ગઈ યાર, અને 352 ની કલમ લગાડી છે. એટલે 352 એટલે મારપીટની સજા અને પેલું ક્રિમિનલ ફોર્સ ને એવું બધું છે. અચ્છા. તો પેલો નેતા કે ઓહ 352 ની લગાડી, એમ ઉભો રે કે હું કમિશનરને હમણાં ફોન કરું. તો કે કમિશનર સાહેબ મારા માણસ પર તમે 352 લગાડી, બહુ કહેવાય યાર, બહુ કહેવાય. મારું માન રાખીને સેજ આમ વ્યાજબી કરો, ચલો 50 ઓછા કરી દો, 302 રાખો. અલા 302 એટલે મર્ડર નહીં? એ જ ને, બોલો હવે આમાં શું કરવાનું? હવે આ નેતાઓને ભાન ના હોય યાર. રિક્ષા ચલાવવા મિનિમમ 8 પાસ જોઈએ, નેતા થવા કશું ના જોઈએ બકા. અને હું એટલે જ આ યુવાન પુરુષોને ખાસ કહું છું કે બધા ધડાધડ આંદોલનમાં તમે જોડાવ છો, પણ સૌથી પહેલા તમે લગ્ન કરી નાખો. કેમ, એનાથી શું ફાયદો? એટલીસ્ટ તમે બધો વાંક સરકારનો નહીં કાઢ્યા કરો. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અલા આ કોણ આવ્યું હશે કિશોર કાકા? મને શું ખબર, મારું નામ સોનોગ્રાફી છે. એટલે એવું નહીં, ખોલીને જોઈ લેને. પણ કોણ છે? અરે હું છું, ખોલો. આઈ ખોલા ને તો કોઠી બોમ્બ જેવી પાછળથી ફાટશે. કેમ છો કાકી? હું તો મજામાં જ છું. કેમ આવી લાલ બધું પહેરીને ફરે જ આવું? લાલ બ્લાઉઝ, લાલ સાડી, ને તારામાં લોહી ઓછું છે? માણસમાં લોહી ઓછું હોય ત્યારે લાલ પહેરીને ફરે એવું હોય? એટલે ખાલી પૂછું છું. હવે સાંભળો, આપડા સોસાયટી વાળો વિનોદ ખરો ને, વિનોદ એ ગાંડો થઈ ગયો. ખબર છે, તો એની વાઈફને પ્રેમ કરતો તો, બિચારી મરી ગઈ એટલે ગાંડો થઈ ગયો. અરે તો બીજા લગ્ન કરી લે. એટલો ગાંડો નહીં થયો ભાઈ કે બીજા કરે. આમે તમે પુરુષો છે ને, લગ્ન કર્યા પછી પાછળથી બદલાઈ જ જાવ છો. તે બધે એવું જ વાયલી આવે. લગ્ન કર્યાના શરૂઆતના વર્ષો જ હારા હોય, સૌથી હારા મારા. બાકી તે વખત કેવું થાય ખબર આપણને કે જાનું તું નહીં તો હું નહીં, હું નહીં તો તું નહીં. અને અત્યારે એવું થાય છે કે કાંક તો એની માને તું નહીં, કાંક તો હું નહીં. અરે એવું જ હોય તો આઈ જાવ પછી મેદાનમાં. એટલે હું તો આને લાવો આ કમ બોઇલર ફાટ્યું. ના તમે બોલો છો ને, કાંક તો તું નહીં, કાંક તો હું નહીં. હવે જોઈ લો. એટલે ભાઈ આ ગાડીનું બોનેટ ખોલીને કુલન્ટ પીવડાય ને. ના હા ભાઈ સોરી, એટલે ગીત વગાડ. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા છે. ફોન આવ્યો કાકા. જોન આવ્યો? ફોરેનર? જોન નહીં, ફોન આવ્યો. જોન શું કામ આવે? આ તો બધા વાતો કામ કે ઉપાડને. પણ હલો, હા જીજુ છે? મહેશ નો છે કાકા, તમારા શાળાનો. મહેશ? હા જીજુ. હું છે? જીજુ મેં સાબરમતી જેલમાં આવ્યો છું. કમલા હું કરી નાખ્યું તે? કશું નહીં કર્યું, પ્રવાસમાં આવ્યો છું જેલ જોવા. આ બધી કઈ સંસ્થાઓ સાથે તું સંકળાયેલો છે? પ્રવાસમાં જેલ જોવાય? ડુંગર બુંગર જો. અરે સાંભળો ને જીજુ, એક ખતરનાક ખબર તમને આપી છે. અહીંયા છે ને જેલમાં એક કેદી છે. કેદી? હા, તે કેદી જો કે ચીકુ પકાવવા ના મૂક્યા હોય. હા તે મને ખબર છે, પણ તમે સાંભળો ને, તો આ કેદી છે ને, કેદી એનો એક હાથ નથી. હા, તે એક પગ પણ નથી. હા, એક આંખ પણ નથી. હા, ત્યાં તે શું પણ? તે તમને ખ્યાલ ના આવ્યો? આ માણસ ધીરે ધીરે કરીને જેલમાંથી ફરાર થાય છે. બે તારી હમણાં કહું તો મહેશ. સાંભળ્યું ને? સાંભળ્યું ને? હા સાંભળ્યું. તે મહેશ આ ધીરે ધીરે કરીને ફરાર થાય છે, આવું બોલાય? ઘાયલ થયેલો છે જેનો હાથ નથી, પગ નથી, આંખ નથી. આ તો કઈ ધીરે ધીરે કરીને શરીરના અંગ બહાર મોકલે છે એવું લાગે તને? તો પછી જીજુ આ જેલના સુપરિન્ટેન્ડન્ટને ઇન્ફોર્મ ના કરો? કશું કરવાની જરૂર નથી. ઓ ડોબા, ઇજ્જતના ભડાકા ના કરતો તું. સાંજે સીધો ઘેર આય. એટલે મારા નહીં હે, તારા ઘેર જજે એમ. એક તો છે નહીં ને પાછી બુદ્ધિ વાપરે. ધીરે ધીરે કરીને ફરાર થાય છે કે બોલ. વાંધો નહીં. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, હવે જ્યારે તમે સ્ટુડિયોમાં આવો ને
તો આપણે સવારમાં એક્સરસાઇઝ કરશું. હા, એમાં છે ને તમને આ ઉંમરે પણ ફિટનેસ રહેશે. એટલે આ એક્સરસાઇઝ ના લીધે તો મારી આંખોના નંબર વધી ગયા. હા, તો છોડી દો. એટલે હું નથી કરતો, મારી બાજુવાળી કરે છે એમ. હા એટલે પેલીને જોવામાં નંબર વધી ગયા એમ. આ તો કેટલી સરસ લાગે છે પણ. શું સરસ, સવારમાં બૂટ પહેરીને કૂતરા સાથે રેસ લગાવતી હતી, બોલ બુદ્ધિ વગરની. ડોબીએ રેસ ના કૂતરું લઈને જોગિંગ પર નીકળ્યા કહેવાય. હવે તું આ બધી હાઈ સોસાયટી ની કહેવાય. તું સમજ, બ્યુટી પાર્લર જતી હોય ને તોય ઘરેથી મેકઅપ કરીને નીકળે. ખબર છે આ બધું તને? ના. તો બાજી અબજો રૂપિયા વાળી પાર્ટી હોય આ બધી. આપણા જેવું આ લોકો રોગચાળામાં ના મરી જાય. આ તો મોંઘા બાથરૂમમાં સ્લીપ થઈને મરી જાય. એટલે આટલા જુદા હોય. તો બાજી જુદા પ્રકારના બિઝનેસ કરે. અમેરિકામાં કૂતરું નવડાવવાની ફેક્ટરી ખોલી છે. હે? તો નાવું છે ના ભાઈ ના. બસ તાર સોંગ સાંભળ. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા અને કાકી બંને બેઠા છે. સાંભળ પહેલું, બોલો ને કાકી. મેં છે ને હમણાં અમારી પેલી લેડીઝ માટેની મેગઝીન આવે ને એમાં મેં એક સાયન્સનો એક્સપેરિમેન્ટ વાંચ્યો. તમને યાદ છે ને? મને હું ખબર, મેં વાંચ્યું છે મેગેઝિન. એ નહીં, હું વાંચવા બેઠી હતી એ યાદ છે ને તમને? એમ પૂછું છું. હાલી હવે બોલને જે હોય તે. તો એમાં છે ને એક સાયન્ટિસ્ટે એક્સપેરિમેન્ટ કરેલો ને એ આવ્યો હતો. તો એ સાયન્ટિસ્ટને એકચ્યુઅલી છે ને શું જોવું હતું કે પુરુષ માટે સ્ત્રી ઇમ્પોર્ટન્ટ છે કે પછી ખાવાનું ઇમ્પોર્ટન્ટ છે. તો એણે એક્સપેરિમેન્ટ આખો ઉંદર ઉપર કર્યો. હા, એણે શું કર્યું, ઉંદરને આમ મોટા પાંજરામાં પૂરી દીધો અને ડાબી બાજુ પહેલા એક નાનકડી ઉંદેડી મૂકી. ઉંદેડી એટલે ખબર છે ને, સ્ત્રી ઉંદર. ઓકે, હાલી હવે ઉંદેડી ના ખબર હોય એટલે તું હું સમજાવ બેઠી. તું આગળ વધ ને વાતમાં. હા, એટલે ડાબી બાજુ એક ઉંદેડી મૂકી અને જમણી બાજુ સિંગદાણા મૂક્યા. તો પેલા ઉંદરે શું કર્યું, પેલી ઉંદેડીને જોઈ પછી ત્યાં ગયો નહીં, જમણી બાજુ આવીને સિંગદાણા ખાવા માંડ્યો. પછી સેકન્ડ ટાઈમ સાયન્ટિસ્ટે સિંગદાણાની જગ્યાએ સાબુદાણા મૂક્યા. ફરી પેલો ઉંદર આવ્યો, ઉંદેડીને જોઈ પણ ત્યાં ગયો નહીં, જમણી બાજુ આવીને સાબુદાણા ખાવા માંડ્યો. પછી થર્ડ ટાઈમ પેલા સાયન્ટિસ્ટે મકાઈના દાણા મૂક્યા. ફરી પાછો પેલો ઉંદર આવ્યો, ઉંદેડીને જોઈ પણ ત્યાં ના ગયો, મકાઈના દાણા ખાવા માંડ્યો. એટલે પેલા સાયન્ટિસ્ટે એવું કન્ક્લુઝન કાઢ્યું કે પુરુષ માટે સ્ત્રી નહીં પણ ભૂખ વધારે અગત્યની છે. એવું ના હોય બે. આ સાયન્ટિસ્ટ ડોબો છે. 3 વાર પેલા એ દાણા બદલીને જોયા, 1 વાર ઉંદેડી બદલીને જોઈ. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, શું થયું યાર? બ્રેકમાં તમે અને કાકી ઝઘડ્યા નથી લા. અમારા ડિસ્કશન જ મોટા અવાજ ના હોય છે. હા ભાઈ, પાર્લામેન્ટ. હું થયું પણ? કઈ નહીં, હવે જવા દે ને. ના શું કામ જવા દે? તારો વાંક આવે એટલે જવા દે. અરે એમાં શું થયું? ઉભી રહે ના, મને કહેવા દે. હમણાં છે ને અમે બહાર જવાના હતા તો મેં આને એમ કીધું કે પેલી મોટી પેટી છે ને એ કાઢી લેજે કપડા ભરવા. હા. અને ત્યાં ઠંડી હશે એટલે મારો કોટ લઈ લેજે. હા. બસ હવે આટલું બોલીને હું નીચે ગયો ને બહાર પેલા બધા સોસાયટી વાળા આયા હતા, એમની હાથે ઉભો હતો. તો આ બારીમાંથી મોટેથી એવું કે, સાંભળો કે તમારો પેટીકોટ તૈયાર છે, પેટીકોટ લઈ લેજો, પેટીકોટ. થાય હવે હું થાય હવે? બંને શબ્દો અલગ અલગ છે. પેલા બધા હસી પડ્યા મારા પર. ખબર છે, પેટીકોટ પહેરતો હશે એવું ના થયું એમને. સારું, હવે કઈ નહીં, છોડો, હવે ના પહેરશો બસ. હું બોલી કઈ નહીં. કોઈ કોન્સેપ્ટ જ ક્લિયર નહીં ને. પ્રોબ્લેમ તારો તઈ જ છે. છોડો ને યાર કાકા. એવું નહીં યાર. આજે હમણાં મને આવીને હું કે ખબર છે કે તમને ખબર છે ડેન્ટિસ્ટ ની ત્યાં પણ વગર દાંતનું છોકરું જન્મે. અરે નથી ખબર મને, એટલે મને આમ કે ડેન્ટિસ્ટ હોય નહીં ત્યાં તો આમ દાંત વાળું જ હોય ને એમ. એટલે કુદરતી વસ્તુમાં ના ફેરફાર હોય. હવે તું હરદ્વાર જઈને નળ લઈ આવે તો બાથરૂમમાં ગંગાનું પાણી આવે. સારું, સોંગ વગાડ. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, કેવું તમારા સસરા સાસુ બધા આયા હતા ઘરે? હા તને એમની જૂની ગાડી લઈને આવેલા. એ છે ને કાઢતા જ નથી ગાડી, બોલ. ના, એમણે મને પૂછ્યું તું, મને કે 1,20,000 કિલોમીટર ચાલી ગઈ છે ગાડી.
તો હવે કોણ ખરીદશે એમ. મેં એમને કીધું પણ ખરું કે તમે ચિંતા ના કરો, આપણા ઓળખીતામાં છે ગેરેજ વાળો કે તમને સેટિંગ કરીને મીટર 0 કિલોમીટરનું કરી આલશે. પછી તે પછી એ ગયા હતા, 0 કિલોમીટરનું સેટિંગ પણ થઈ ગયું. તો પછી મેં કીધું હવે તો ગાડી કાઢ નાખો. તો મને કહે 0 કિલોમીટરની ગાડી તો નવી જ કહેવાય ને, હું લેવા કાઢું કે હજુ 5 વર્ષ ખેંચી કાઢું કે. સા બુદ્ધિ વગરના છે. તો હું તો પહેલેથી જ કહું છું. બસ હવે એવા કંજૂસ નથી પપ્પા. મારા દાદા બહુ બધી જમીન મૂકીને મરી ગયા હતા. હા, એ તો મારા દાદા આખી દુનિયા મૂકીને મરી ગયેલા લે. એવું નહીં, અમારી પાસે જે જમીન હતી ને, મારા દાદા કહેતા હતા, દાદા સાયકલ લઈને નીકળે ને, પેન્ડલ મારી મારીને થાકી જાય પણ જમીન પૂરી ના થાય. એ તો સ્ટેન્ડ પર ચડાઈને પેન્ડલ મારતા હશે. એમાં છે ને સાયકલ ત્યાંની ત્યાં જ રહે. જાઓ ને યાર, ચૂપ રહો. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. શું છે કાકા, સાંજનો પ્લાન શું છે કિશોર કાકા? કશું નહીં લાવે. કે આજે તો મસ્ત ક્લાસિકલ સિંગિંગ નો પ્રોગ્રામ છે, ત્યાં જવાનું છે. ક્લાસિકલ એટલે પેલા તારા ફોઈનો છોકરો ગાય તે યસ. એના પ્રોગ્રામ મેં નહીં એટેન્ડ કરવાનો કહી દીધું. કેમ? સારું ગાય છે એવું તો કહેતા હતા તમે. સારું ગાય છે એની ના નહીં, પણ બંધ કરવાની લિમિટ હોય કે નહીં? ગાયા જ કરવાનું. એ તો આમ ગાયનમાં ડૂબીને ગાય છે. એ એને ગાયા પછી ડૂબી જવું જોઈએ. ચૂપ રહો. પણ ગઈ વખતે કેટલા લાંબા લાંબા ગીતો રજૂ કર્યા એને યાર. અરે પણ એ વખતે એની સામે ઘડિયાળ નથી. એટલે પણ કેલેન્ડર તો હતું ને, એના જોવાય. સારું, તો હવે હું અને મારો ભાઈ મહેશ 2 જ જણ જઈશું. ઓકે? એટલે મહેશ પણ આવશે. એને ક્લાસિકલમાં તંબુરા સિવાય કઈ ખબર પડે? બધું પડે છે. મેં ગયા વખતે મહેશને પૂછેલું, મેં કહ્યું ક્લાસિકલ સિંગર એટલે શું? તો કે ક્લાસમાં બેસીને ગાય ને એ. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.